ઓકે મિક્સ તો ક્યારેય ખાતા નથી. ખેડૂત છે જો તેલના વેપારી. અને આ છે કેતનભાઈ ઓકે અને આ છે અમારા લાડીલા શાંતાબેન સોલંકી અને ચીનુભાઈ સોલંકી આજે આવ્યા છે અમારી વાડીએ. તો હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે શાંતાબેન અને ચીનુભાઈ અમારી વાડીએ આવ્યા છે. 2 વર્ષથી અમે વાટ જોતા હતા, આજે આવ્યા અમારી વાડીએ. તો શાંતાબેન કેમ છો? મજામાં ને? બસ મજામાં, જબરજસ્ત. તમારી દયા છે. ઓ ભગવાન માતાજીની, કૃષ્ણ ભગવાનની દયા હોય. તમારી બહુ દયા છે અમારા ઉપર. અને ભાઈ તમને કેમ છે? તબિયત પાણી એકદમ રેડી? સારું છે. સરસ સરસ. તો શાંતાબેન સોલંકી જે છે, આપણે ઘણી વખત એમનો ઉલ્લેખ કરેલો છે વિડીયોની અંદર. અને અમેરિકાની અંદર એમણે નોકરી કરેલી છે અને અત્યારે હાલમાં અમદાવાદ આવ્યા છે. અને અમદાવાદ આવ્યા પછી એમણે અમારા વિડીયા જોયા. અને કે અમેરિકા હતા ત્યારે જોતા હતા? હા, અમેરિકા હતા ત્યારે પણ જોતા હતા અને USA એમ કરીને કોમેન્ટ કરતા હતા. અને પછી એમનું અમદાવાદ આવવાનું થયું ને અત્યારે એમણે અમારી વાડી આવ્યા છે. તો હાલો આપણે થોડીક એમની હારે ચર્ચા કરી લઈએ. તો શાંતાબેન, કેવું અમેરિકાનો માહોલ અને કેવો આપણા અમદાવાદનો માહોલ? મને તમારો માહોલ બહુ જ સરસ ગમે, બહુ મસ્ત છે. એટલું સુંદર છે ગામડાનું જીવન, તો અતિ સુંદર છે. વધારેમાં વધારે મને ગામડે જ વધારે ગમે છે. હા હા, બહુ જ સરસ છે. તમારું ઘર બી બહુ મસ્ત છે. તમે માયાળુ છો. તમારો ભાવ પ્રેમ એટલો સુંદર છે, સરસ છે. અમને બહુ આનંદ મળ્યો, મજા આવી. તમે અમારું સ્વાગત બી સરસ રીતે કર્યું. થેન્ક યુ બેન. એમાં અમને બહુ આનંદ મળ્યો. અને ચીમનભાઈ, તમે શું કઈ કહેવા માંગશો? હું તો કઈ નહીં. મને તો આનંદ બહુ થયો તમને જોઈને. ને તમારા માટે જ ખાસ 2 વર્ષે રાહ જોઈને બેઠા હતા કે હા, કૈલાસભાઈના ઘેર જવું છે, બાબે જવું છે એમ. પણ ઓલા નથી કહેતા કે સમય સંજોગ ભેગા થાય ત્યારે ત્યારે આવવાનું? જ થાય. હા, ત્યારે આવવાનું થાય. બહુ આનંદ મળ્યો, બહુ મજા આવી. બહુ. થેન્ક યુ. અમે પણ તમારી વાટ જોતા હતા 2 વર્ષથી. કોન્ટેક્ટ નંબર તો અમારો કુદરતી રીતે મળી ગયો હતો, એટલે અમે શાંતાબેન હારે કોન્ટેક્ટમાં જ હતા. અને ખરેખર 2 વર્ષથી એમને અહીંયા આવવું હતું અને અમે પણ આતુરતાથી વાટ જોતા હતા. એ વાટ જોવાનો અત્યારે અંત આવ્યો અને એમણે આવ્યા છે મસ્ત મસ્ત ગાડી લઈને. તો જો આટલી મસ્ત 4 વ્હીલ લઈને અર્ટિગા ગાડી છે. અને કેતનભાઈ અને શાંતાબેન અને ચીમનભાઈ અમારે આંગણે આવ્યા છે. અને ખરેખર બહુ સરસ લાગે જ્યારે આવા મહાન વ્યક્તિ, આવા હાઈફાઈ લોકો જ્યારે આપણે આંગણે આવીને ત્યારે એમ થાય કે ના ના, ખરેખર બહુ મજા આવે. તમે જો કેવડી મોટી ગાડી. અમે તો હજી સપનામાં વિચાર કરવી છે ને અમારી આંગણે ગાડી પડી છે. તો આપણે તેલ જ્યારે માંડવીનું કાઢ્યું હતું ત્યારે શાંતાબેને કીધું હતું કે અમારા માટે તેલ રાખજો, એટલે તેલના ડબ્બા પણ અત્યારે લઈ જાય છે. હવા ઉજાસ બધી જ રીતે બહુ જ આનંદ મળે, બહુ જ આનંદ. 2 વર્ષ કૈલાસબેનનું ઘર જોવાની બહુ જ ઈચ્છા હતી. 2 વર્ષ 2 વર્ષ રાહ કે આજે જઈશું પૂરી થઈ અમારી ઈચ્છા. અને કેતનભાઈ, તમને કેવું લાગ્યું અમારે અહીંનું વાતાવરણ? કુદરતી વાતાવરણમાં આવ્યા એટલે મજા આવી ગઈ. હા બાકી તો રોજ સિટીના ધુમાડા ખાઈએ જ છીએ. હા, એ સાચી વાત છે. અને સૌથી મોટી વાત તો એ કે હવે બેન જોડે આવ્યો તો માસી જોડે, એટલે મારે બી આજે તેલનો મેળ પડી ગયો. તમારું તેલ અમે ખાઈશું, હા પછી અમે આના અનુભવો જે છે અમે કહીશું. હા, ચોક્કસ ચોક્કસ. ફરી વખત ક્યારે અમે બીજું લેવા આવીએ. હજી સુધી તો કેવું થાય છે કે આવી રીતથી જે માનો કે તમે અત્યારે પહેલી વાર આવ્યા, 1 ડબ્બો લઈ જાવશો. હવે એવી રીતથી ઘણા લોકો 1 લઈ જાય ને પછી એમ કે અમારા માટે હજી 2 ડબ્બા રાખજો. હા, કારણ કે શાંતાબેન આનું કારણ એ છે કે આપણે ઓર્ગેનિક વસ્તુ હોય. હા, હા, પ્રાકૃતિક વસ્તુ આપણે ગાય આધારિત ખેતી માથે બધું પકવીએ એટલે મીઠાશ જ આવે. એટલે આ મીઠાશ વધારે હોય આમાં એમ. હા, પેલા કરતા આ સારું હોય. હા. તો હવે રોકાતા નથી તમે, ઈ એક મેન પ્રશ્ન છે. મોટો હવે પછી નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે હું કહીશું.
અત્યારે પહેલી વાર આયા એટલે જોયું ને જોયું હા તો ખબર પડી કે હા હવે આવીશું ફરી નેક્સ્ટ ટાઈમ ત્યારે રોકાઈશું. તમે ચિંતા ના કરો અને તમે બી અમારા ઘરે આવો. હા અમે આવશું તમે ક્યારેક આવો આવશું. અમારા ઘરે ખાસ એ જરૂરી છે તમે અમારા ઘરે આવશો તો આવું બધું નહીં મળે. અરે યાર તમારો પ્રેમ જ એટલો છે ને કે આ બધી વસ્તુની જરૂર જ નહીં પડે. મળ્યો એમ. એ તો હું કે જો તમે અમારા પ્રત્યે એવું વિચાર ભાવના અંદર રાખતા હો ને એ પ્રત્યે એવી રીતથી અમારું વર્તન તમારે હારે થતું હોય. એ તો પહેલા મેઇન છે. હા એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હા બહુ સરસ, બહુ ગમ્યું અમને તો. હવા ઊંચા બહુ આનંદ આવ્યો નહીં કે અને બહુ તમારી જોડે બેસીને વાતો કરવાની બહુ ગમી ગઈ. પેલા યુટ્યુબમાં જોજો કયા કરતો હતો પ્રત્યક્ષ એકદમ અમારે વાતચીત કરવા લાગી. થેન્ક યુ ચિમનભાઈ. ખરેખર અમને પણ તમને મળી અને જે દિલની જે ભાવના હોય ને એ આપણે વ્યક્ત ન કરી શકતા હોય. ખરેખર એટલું આનંદ થાય એમ. બહુ આનંદ થયો અને મને. ખરેખર જો છે ને તો આ અમેરિકન ઈરાનનું યુદ્ધ જો વધારે ચાલશે ને તો અમે અહીંયા જ આવી જવા. અરે ચોક્કસ ચોક્કસ આવી જ જાજો તમે તમારે. ચૂલા ઉપર તો ખાવાનું રોટલા. ચોક્કસ જો આપણો દેશી ચૂલો છે અને અત્યારે અમે ઘણી વખત લાઈવ કરવી છે ને તો આ ચૂલા ઉપર બેઠા બેઠા અમે રસોઈ કરતા હોઈએ છીએ ને લાઈવ કરતા હોઈએ છીએ. અને અત્યારે અમે આ ચૂલા ઉપર જ જો હજી ચૂલામાં તાપ પણ છે. અત્યારે ચા બનાવી અને મહેમાનને પીવરાવી છે. હા ચૂલા પરનું ખાવાનું મીઠું એટલે જ તો ખીચડી, શાક, દાળ, નહીતર જો ગેસની સુવિધા ને બધી તો અત્યારે છે જ તે પણ છતાં એમ કે ચૂલાની મીઠાશ રહે ને એના હિસાબે અમે તો ત્રણેય ઘણા અમે ઘરની અંદર ત્રણેય છીએ ને ત્રણેયને એ જ જોઈ છે. ગેસનું બનાવ્યું હોય ને તો સુજલભાઈ સ્કૂલેથી આવે ને તો એમ કે મમ્મી ગેસ ઉપર બનાવ્યું છે ને આજે તરત ખબર પડી જાય અને ન મીઠાશ ન આવે એમ. આમાં મીઠાશ એવી ગેસમાં નથી મીઠાશ. હા આમાં બહુ મીઠાશ આવે. ચૂલા પર તો જોડે સરસ જો આ યુદ્ધ વધારે ચાલશે ને તો પછી આ વારો આવશે. ચોક્કસ તમે તમારે અહીં આવી જાજો. આપણે જો ભગવાનની દીધેલી જો આટલી બધી જઈ જવાનું. હા મારું ફેમિલી ને અમે બે. અમને ચૂલામાંથી જો ગેસ ઉપર લાયા હોય તો એ બી તમે સ્ત્રીઓ જ છો. ઓહો તમારાથી થતું નતું ચૂલાનું કામ એટલે જ અમારે ગેસ લાવવા પડે. એટલે ભાઈ અમુક ટકા હા અમે તો અત્યારે ચૂલો જ વાપરીએ છીએ. બહુ સારું. અને તમારે જો ભગવાનને પ્રાર્થના કરવી કે બહુ વધારે લાંબો ટાઈમ યુદ્ધ ના ચાલે પણ કદાચ ન કરે નારાયણના ગેસ ને એવું બધું બંધ થવા માંડ્યું છે તો જો કાંઈ એવું થાય ને તો અહીંયા આવતા જ રહેજો. બે ઝીઝક આવતા રહેજો. કીધા વગર પૂછીશું ચોક્કસ જ નહીં. ચોક્કસ અહીંયા દવા નાખીશું. ચોક્કસ તમારે ખરેખર શાંતાબેન બહુ મજા આવી બહુ મજા તમને આવી. બધાને અમને બી મળીને. આનંદ આવ્યો. બહુ મજા આવી. 2 વર્ષનું સપનું આજે પૂરું હા 2 વર્ષથી રાહ જોતા હતા. 2 વર્ષથી રાહ જોતા હતા કે આજે યુટ્યુબમાં જોયા કરતા હતા કે આ કૈલાસબેન છે YouTube પર કોણ તમારી video જોઈને આનંદ કરીએ. ને કે જોયા આજે કરે આગે કૈલાસબેને જો શું અમારી કંઈક બેનપણી નવું મારી આજે બેનપણી કૈલાસબેને સરસ શું બોલે નવું છે કંઈક કર્યું છે એ હા. YouTube ઉપર જોઈને આનંદ કરતા હતા અમે બસ. પણ આજે પ્રત્યક્ષ પ્રત્યક્ષ મળી જોયા ગયા. એમ બધું. તો થેન્ક યુ કૈલાસબેન, તમારો આભાર. ઓહો તમારો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખરેખર. તમે મળ્યા, આનંદ કર્યો, બહુ જ આનંદ આવ્યો. થેન્ક યુ. હવે તમે અમારે ત્યાં આવજો. ઓકે ઓકે ચોક્કસ આવશું. વેલકમ શાંતાબેન. રજા લઈએ. ઓકે મોટું કા સીધું વિસ્યાથી સીધું પાળિયાદ વાળો રોડ. ત્યાં જાઓ, અહીંયા નહીં જતા ફરવા, ઘણો ફરવો છે. તો શાંતાબેન અમારી માટે ગિફ્ટ જે લાવ્યા છે ને એ આપણે પછી શાંતિથી ખોલીશું કારણ કે અત્યારે અમને ઉતાવળ છે જવાની અને આવ્યા હતા તો બપોરના અને અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને ખરેખર બહુ મજા આવી. આવી રીતે આપ સૌ જે કોઈ આવવા માંગતા હો તો આવજો ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.